તો ફ્રાન્સમાં પકડાયેલા પ્રવાસીઓ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પકડાયેલા 306 પૈકી 90 જેટલા પ્રવાસીઓ ઉત્તર ગુજરાતના હોવાનું સામે આવ્યું છે। સૂત્રોના આધારે આ ખબર સામે આવી રહી છે। મહેસાણાના આખજ, લાંઘણજ અને વડસમા ગામના કેટલાક પ્રવાસીઓ છે। ગામમાંથી કોઈ પણ વ્યક્તિ આ અંગે કંઈ પણ બોલવા તૈયાર નથી। ગેરકાયદે અમેરિકા જવાના પ્રયાસમાં પકડાયાનો સ્થાનિકોમાં હાલ ડર જોવા મળી રહ્યો છે। ડરના કારણે ગામના લોકો કેમેરાની સામે કંઈ પણ બોલવા તૈયાર નથી। ફ્રાન્સ પાસે નિકારાગુઆ જતી ફ્લાઇટ ઈંધણ પુરાવા પેટ્રોલ પુરાવા ઊભી રહી હતી। ત્યારબાદ જે છે તેને અટકાવવામાં આવી હતી। માનવ તસ્કરીની શંકાના આધારે તેને અટકાવવામાં આવી હતી। તપાસ કરવામાં 303 જેટલા મુસાફરો અંદર હતા અને મોટા ભાગના કહી શકાય તે ગુજરાતી લોકો હતા। એક શક્યતા હતી કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવાના અર્થે તે લોકો જઈ રહ્યા છે। નિકારાગુઆ થી જઈને જે છે તે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે નીકળ્યા છે તે પ્રકારની વાત હતી। હાલ આપણે મહેસાણાના વડસમા ગામ ખાતે આવી ગયા છીએ। મુખ્ય વાત કરીએ તો જે પેસેન્જરો હતા તેમાં અંદાજિત 15 જેટલા લોકો વડસમા ગામના હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। જે પ્રકારે મોટા પ્રમાણમાં લોકો અંદર ગુજરાતીઓ જ હતા અને તે પણ ઉત્તર ગુજરાતના જ લોકો હોવાની હાલમાં પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ત્યારે વડસમા ગામના હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ આપને હાલ આ વડસમાના દ્રશ્યો બતાવી છે। ઝી 24 કલાકની ટીમ વડસમા ખાતે પહોંચી છે। વડસમાના કોઈ પણ વ્યક્તિ, સ્થાનિક કે નાગરિક કંઈ પણ બોલવા તૈયાર નથી। કેટલા લોકો ગયા છે, કોણ ગયું છે તે સમગ્ર મામલે કોઈ પણ કંઈ કહેવા તૈયાર નથી। કોઈ સંપૂર્ણ લોકો અજાણ છે તે પ્રકારની વાત સામે આવી રહી છે। પરંતુ હાલમાં જે મળતી માહિતી મુજબ 15 જેટલા લોકો આ વડસમા ગામના હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। મુખ્યત્વે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાની જો વાત કરીએ તો આખજ, લાગણજ અને જે છે વડસમા સહિતના આસપાસના લોકો હોવાની એક શક્યતાઓ સેવાઈ રહી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આસપાસના ગામના લોકો જે છે તે મોટા પ્રમાણમાં તે ફ્લાઇટમાં હોઈ શકે છે તે પ્રકારની વાત સામે આવી રહી છે। જો સત્તાવાર તો કોઈ પણ નામ સામે નથી આવ્યા, કોઈ પણ ગામના નામ સામે નથી આવ્યા, પરંતુ એક શક્યતાઓના આધારે હાલમાં વડસમાનું નામ જે છે તે આગળ આવી રહ્યું છે। વડસમાના લોકો જે આમાં ગેરકાયદેસર રીતે જવા નીકળ્યા તે પ્રકારની વાત સામે આવી રહી છે। કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ એક શક્યતાના આધારે હાલમાં વડસમાનું નામ સામે આવ્યું છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ ગામમાં પહોંચી, પરંતુ ગામના કોઈ પણ લોકો કંઈ પણ કહેવા તૈયાર નથી। હવે જોવું રહેશે જ્યારે સત્તાવાર જે નામ જાહેર થશે ત્યારે સામે આવશે કે કયા ગામના અને મહેસાણા જિલ્લાના કેટલા લોકો છે તે સત્તાવાર જાહેરાત બાદ જ સામે આવશે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।